નમસ્કાર. આજના વિડીયોમાં આપણે સ્વસ્થ રહેવાના રહસ્યમય 50 મુખ્ય ઉપાયો જોઈશું, જે તમારા સારા જીવન માટે ખૂબ જ આવશ્યક બનવાના છે. અને તમારા પરિવારના લોકોને પણ આ ઉપાયો જણાવજો, જેથી તેમનું જીવન પણ લાંબુ અને સ્વસ્થ બને. તો આજે પોતાનો થોડો કિંમતી સમય બગાડી અને આ વિડીયોને અવશ્ય જોજો. તમે દુનિયાની સૌથી મોંઘામાં મોંઘી વસ્તુ ખાઓ તો જ સ્વસ્થ રહી શકો તેવું નથી. તમારા ખાવાની આદત કેવી છે તેના પર તમારા સ્વાસ્થ્યનો આધાર રહે છે. અમુક નિષ્ણાતો માને છે કે જો તમે જમવાના બેઝિક નિયમોનું પાલન નથી કરતા તો ઘણીવાર દુનિયાનું શ્રેષ્ઠમાંનું શ્રેષ્ઠ અથવા તો મોંઘામાં મોંઘું ભોજન ખાઓ તો પણ તમારા સ્વાસ્થ્યને ફાયદો થતો નથી. તો ચાલો તે 50 ઉપાયો જોઈએ. પહેલું, કેરી ખાધા પછી તરત જ પાણી પીવું એ ઝેર સમાન ગણાય છે, તો તમને આવું ક્યારેય ના કરવું. બીજું, ચાના વધુ પડતા સેવનથી તમારી ચામડી અને ત્વચાને નુકસાન થાય છે અને તમારા આંખોની રોશની પણ નબળી પડી શકે છે. ત્રીજું, ઓશિકા વગર સૂવાથી કમરનો દુખાવો ઘણો ઓછો થઈ જાય છે અને તમારું કરોડરજ્જુ પણ ખૂબ મજબૂત બને. ચોથું, વાહી મોઢે જાણી જોઈને ઉધરસ ખાવાથી, એટલે કે વાસી મોઢે જાણી જોઈને ઉધરસ ખાવાથી છાતીમાં રહેલો કફ એ સાફ થઈ જાય છે. પાંચમું, રીંગણના સલાડનું સેવન કરવાથી વ્યક્તિનું હૃદય ખૂબ જ મજબૂત બને છે. છઠ્ઠું, લીંબુની છાલ પર સાકર લગાવીને હોઠ પર ઘસવાથી હોઠની કાળાશ દૂર થાય છે. સાતમું, સવારનો નાસ્તો એ દિવસનું સૌથી મહત્ત્વનું ભોજન છે, એટલે સવારનો નાસ્તો ક્યારેય પણ છોડશો નહીં. આઠમું, રોજ સવારે તાજા ટમેટાં ખાવાથી વાળ સફેદ થતા નથી. નવમું, હસવાથી મગજમાં તણાવ ઓછો થાય છે અને માણસને ઘણી બીમારીઓથી પણ બચી શકે છે. 10મું, નબળા પાચનવાળા લોકો માટે કેળું એ હાનિકારક ગણાય છે. 11મું, જ્યારે પણ તમે ઊભા થાવ ત્યારે ટેકો રાખ્યા વગર ઊભા થાવ, તેનાથી તમારા પગ અને ઘૂંટણ મજબૂત થશે. 12મું, સૂતા પહેલાં નવશેકું પાણી પીવાથી કિડની સાફ રહે છે. 13મું, કાળા જીરાને દૂધમાં ભેળવીને ખાવાથી ઘા ઝડપથી રૂઝાઈ જાય છે. 14મું, જો તમને ક્યારેય પણ ચક્કર આવતા હોય તો 2 લવિંગને 1 કપ પાણીમાં ઉકાળીને પીવો, તેનાથી તમને ચક્કર આવતા નથી. 15મું, સૂતા પહેલાં આદુનો ટુકડો ખાવાથી પેટની તકલીફ મટે છે. 16મું, સવારે ઉઠ્યા પછી લસણની 2 કળી ચાવવાથી 1 ગ્લાસ લીંબુ પાણી પીવાથી ધીમે ધીમે વજન ઓછું થાય છે. 17મું, જો તમે પેટની ચરબીને ઝડપથી ઓછી કરવા માગતા હો તો પાણીમાં સંતરાના બીજ નાખીને પીવો. 18મું, વધુ પડતા લીલા મરચાંનું સેવન કરવાથી ઉંમર ઘટે છે. 19મું, પેટ ઉપર સૂવાથી વ્યક્તિ ઝડપથી વૃદ્ધ થઈ શકે. 20મું, લીંબુ અને ફુદીનાનો રસ મિક્સ કરીને પીવાથી પાચન શક્તિ મજબૂત બને છે. 21મું, ઓછું બોલતા હોય તે વ્યક્તિનું મગજ ખૂબ તેજ હોય છે. 22મું, કાકડી એ ડાયાબિટીસના દર્દીઓ માટે ભગવાનની અમૂલ્ય ભેટ છે, તેથી તમારે કાકડી ખાવી જોઈએ. 23મું, જે વ્યક્તિ વધુ ચિંતા કરે છે તે ઝડપથી વૃદ્ધ થાય છે. 24મું, સવારમાં ગરમ પાણી પીવો, જેનાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. 25મું, રોજ 30 મિનિટ ચાલવું અથવા કસરત કરવી, જેનાથી શરીર તંદુરસ્ત અને મન પ્રસન્ન રહેશે. 26મું, મોસમી ફળો અને લીલા શાકભાજી રોજ ખાવા. 27મું, 7 થી 8 કલાક ઊંઘ લેવી, જે શરીર અને મગજ માટે ખૂબ જરૂરી છે.
28મું, પૂરતું પાણી પીવું. દિવસ દરમિયાન 8 થી 10 ગ્લાસ પાણી અવશ્ય પીવા જોઈએ. 29મું, હસતા રમતા જીવન જીવવું. મનની શાંતિ પણ સ્વાસ્થ્ય માટે મહત્વની છે. 30મું, કાચું દૂધ પીવાથી ચહેરા ઉપર ચમક આવે છે. 31મું, ગાજરના સેવનથી ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે અને ચણાની દાળને પીસીને તેની પેસ્ટ એ ચહેરા પર લગાવવાથી ખીલ મટી જાય છે. 32મું, જો પગમાં સતત દુખાવો થતો હોય તો સરસવના તેલથી પગના અંગૂઠાની માલિશ કરો. 33મું, જે વ્યક્તિ વધુ પડતું સ્નાન કરે છે તે ઓછા બીમાર પડે છે. 34મું, વધુ ઠંડુ પાણી પીવાથી વહેલું વૃદ્ધત્વ આવે છે. 35મું, પૂરતી ઊંઘ ન મળવાના કારણે આયુષ્ય એટલે કે ઉંમર પણ ઘટી શકે છે. 36મું, મૂળાનો રસ પીવાથી પિત્તાશયની પથરી થતી જ નથી. 37મું, જે લોકો રોજ દહીંનો ઉપયોગ કરે છે તેમને પેશાબનું ઇન્ફેક્શન થતું નથી. 38મું, લસણના રસમાં મીઠું ભેળવીને પીવાથી પેટનો દુખાવો મટે છે. 39મું, તાંબાના વાસણનું પાણી. જો રાત્રે તાંબાના વાસણમાં પાણી રાખી અને સવારે પીવું એ પાચન ક્રિયા માટે ખૂબ લાભકારી છે. 40મું, ચાલતા પહેલાં થોડું હુંફાળું પાણી પી લો. તમે ક્યારે પણ નબળાઈ અનુભવશો નહીં. 41મું, સવારે ઉગતા સૂરજની કિરણો. તો સવારે રોજ 10 મિનિટ સૂર્યોદયની કિરણમાં ઊભો એટલે કે તેના પ્રકાશમાં ઊભા રહો. શરીરને વિટામિન ડી મળશે અને તમારું મન પણ પ્રફુલ્લિત રહેશે. 42મું, ચાંદની રાતે ચાલવું. પૂર્ણિમાની રાતે ચાંદનીમાં થોડું ચાલવાથી મનમાં શાંતિ અને નિંદ્રા સારી આવે છે. 43મું, તુલસીના પાન. દરરોજ 5 તુલસીના પાન ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ અદ્ભુત રીતે વધી જાય છે. 44મું, જમીન ઉપર સૂવું. અઠવાડિયામાં એકાદ વાર જમીન ઉપર પાતળી ચટાઈ પર સૂવાથી શરીરની ઉર્જા સંતુલિત રહે છે. 45મું, કાંસાના વાસણમાં ખાવું. કાંસાના વાસણમાં ખાવાથી શરીરમાં ઝેરી તત્વો ધીમે ધીમે બહાર નીકળી જાય છે. 46મું, અખરોટ સૂવાની પહેલાં. રાત્રે 1-2 અખરોટ ખાવાથી મગજની શક્તિ અને યાદશક્તિ તેજ બને છે. 47મું, આંખો માટે ત્રાટક. રોજે મીણબત્તી તરફ 1 સાથે જોવાનું ધ્યાન કરવાથી આંખો તંદુરસ્ત રહે છે. 48મું, શાંતિ માટે દીવો. સાંજે તેલનો દીવો ઘરમાં પ્રગટાવવાથી માનસિક શાંતિ અને આરોગ્યમાં ચમત્કારિક ફાયદો થાય છે. 49મું, લવિંગનું પાણી. લવિંગ ઉકાળી તેનું પાણી પીવાથી ગળાનો દુખાવો અને પાચન શક્તિ સુધરે છે. 50મું, ભોજન સમયે 80% નિયમનું પાલન કરવો. આનો અર્થ એ કે જમતી વખતે તમને લાગે કે તમારું 80% પેટ ભરાઈ ગયું છે તો જમવાનું બંધ કરી દો. તો મિત્રો, હવે આજનો વિડીયો જોયા પછી જો તમે આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાનું મંતવ્ય જરૂર જણાવજો. તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે વારંવાર આપણે આવા જ વિડીયો સાથે પાછા મળી શકીએ. એટલે વિડીયોને જોઈ લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.